નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા જે કોટંબી ખાતે સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું હતું, આજે ફર્સ્ટ ઓડીઆઈ મેચ હતી વેસ્ટ ઇન્ડિઝ અને ઇન્ડિયાની વચ્ચે। ઇન્ડિયાએ 314 જેટલા રન માર્યા છે। 9 વિકેટ પર આપણી સાથે બીસીએ તરફથી શીતલ મહેતા સાહેબ જોડાઈ ગયા છે। સાહેબ, શું કહેશો? આજે ફર્સ્ટ મેચ છે અને લોકો તો એટલા બધા ખુશ છે કે આજે વડોદરાને એક ઇન્ટરનેશનલી એક સારો સ્ટેડિયમ મળ્યો છે। બરોડા ક્રિકેટ એસોસિએશને ખૂબ મહેનત કરીને આ સ્ટેડિયમ બનાવ્યું છે અને આ પહેલી ઇન્ટરનેશનલ મેચ આપણને મળી છે અને લોકોનો પ્રતિસાદ બહુ સારો છે અને બધા ખુશ છે। એટલે અમે જે મહેનત કરી છે એનું પરિણામ મળ્યું છે અને આવતા વર્ષોમાં બી સરસ મેચો આવી રીતે થશે અને લોકો એન્જોય કરે એ જ અમારો પ્રયત્ન છે। સાહેબ, સ્ટેડિયમ તો ઘણા હોય છે પણ અહીંયા નાઇટ ટુર્નામેન્ટ પણ થશે અને જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે સિટિંગથી લઈને, શું કહેશો? અહીંયા આપણે 30,000 થી 32,000 ની સિટિંગ વ્યવસ્થા છે। 34 કોર્પોરેટ બોક્સ છે, પ્લેયર્સ માટે સ્વિમિંગ પુલ છે, જીમ છે, આઉટડોર પ્રેક્ટિસ, ઇન્ડોર પ્રેક્ટિસ એરિયા છે। એટલે બને એટલી મેક્સિમમ સુવિધા આપણે આપી છે અને અત્યારે જે પ્લેયર્સ 2-3 જણા જે ઇન્ટરવ્યૂ આપ્યું હતું એ લોકો દે આર વેરી હેપી કે આ સરસ બનાવ્યું છે અને અમને આનંદ છે કે એ લોકો ખુશ થાય, પ્લેયર્સ અને વિકેટ્સ ને ગ્રાઉન્ડ એટસેટ્રા। એટલે અમે જે મહેનત કરી છે, પ્રણવભાઈ અમીને જે અમને માર્ગદર્શન આપ્યું છે અને બીજી જે ટીમ છે અમારી કે સ્ટેડિયમ કમિટીની, એ બધાની મહેનતને કારણે આટલું સરસ એક સ્ટેડિયમ અમે બરોડા શહેરને આપ્યું છે। સર, જે રીતે વુમન્સ ક્રિકેટ અહીંયા આવી છે, ઘણા દર્શકો માંગ કરી રહ્યા છે કે મેન્સ ક્રિકેટ પણ અહીંયા આગળ લઈને આવે બીસીએ। આજે મેં જોયું કે ધીરે ધીરે આ વિમેન્સ ક્રિકેટમાં બી લોકોનું ચીયરઅપ કરવાનું અને હાઈ સ્કોરિંગ મેચ થાય એન્જોય કરવાનું બહુ ગમે છે। એટલે ધીરે ધીરે વિમેન ક્રિકેટ બી પોપ્યુલર થાય છે, વિચ ઇઝ ગુડ ફોર ઓવરઓલ ક્રિકેટ। અને મેન્સ ક્રિકેટ આઈપીએલ હમણાં શરૂ થશે ત્યારે અમે એક ટીમને લાવવા માટે પ્રયત્ન કરીશું અને બરોડાવાળાને એક સારી આઈપીએલની મેચ આપીશું। દર્શક મિત્રો, આ હતા શીતલ મહેતા અને કહી રહ્યા છે કે વુમન્સ ક્રિકેટને તો લોકો પસંદ કરી રહ્યા છે। ખાસ કરીને બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા એ પ્રયત્ન પણ કરવામાં આવશે કેમ કે આવનાર દિવસોમાં આઈપીએલ શરૂ થવાનું છે અને આઈપીએલની એક મેચ પણ વડોદરામાં રમાય, કોટંબી ખાતે રમાય એવું પ્રયત્ન બીસીએ તરફથી પણ કરવામાં આવશે। વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશર, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે।